નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે જિજ્ઞાસા। 1xBet અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રેડિક્ટામાં આપનું સ્વાગત છે। ક્રિકેટ પ્રેડિક્ટા કાર્યક્રમમાં આપણે આઈપીએલની તમામ મેચ, ખેલાડીઓ અને ટીમના પરફોર્મન્સનું વિશ્લેષણ કરીએ છીએ। ત્યારે આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 7મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે। આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે। ત્યારે આજની મેચમાં કોના પર ભારી રહેશે અને શું કહે છે સ્કોરબોર્ડ, આવો જાણીએ। આગળ વધતા પહેલા ગઈકાલની મેચની વાત કરીએ। ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે। ટીમે વર્તમાન સિઝનની 6ઠ્ઠી મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું। એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બેંગ્લુરે 20મી ઓવરમાં 6 વિકેટે 177 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો। પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા। ચાલો હવે આજની મેચ વિશે ફરી વાત કરીએ। આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની બંને ટીમો તેમની પ્રથમ મેચ જીત્યા બાદ આવી રહી છે। જ્યારે ચેન્નઈએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટથી હરાવીને આઈપીએલ 2024માં વિજયની શરૂઆત કરી હતી, ત્યારે ગુજરાતે તેની શરૂઆતની મેચમાં મુંબઈને 6 રનથી હરાવ્યું હતું। સીએસકે અને જીટી વચ્ચે આઈપીએલમાં કુલ 5 મેચ રમાઈ છે। સીએસકે 2 મેચ જીતી છે અને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે। આઈપીએલ 2023માં બંને ટીમો 3 વખત હતી। સીએસકે 2 મેચ જીતી હતી અને જીટી 1 મેચ જીતી હતી। જીટીએ આઈપીએલ 2022માં રમાયેલી બંને મેચ જીતી હતી। આવી સ્થિતિમાં આકરી સ્પર્ધા જોવા મળશે। સીએસકે અને ગુજરાત ટાઇટન્સ બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીત્યા બાદ સામસામે ટકરાશે અને તેમનો ઉદ્દેશ્ય જીતનો સિલસિલો જાળવી રાખવાનો રહેશે। મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલ પહેલા ગાયકવાડને કેપ્ટનશીપ સોંપી હતી, જેમણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પોતાની નેતૃત્વ કુશળતા સારી રીતે દર્શાવી હતી। હાર્દિક પંડ્યાના મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા બાદ કપ્તાનની સંભાળનાર શુભમન ગિલે પણ પોતાના ભૂતપૂર્વ કેપ્ટનની સામે આ નવી ભૂમિકામાં સારું પ્રદર્શન કરી અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી। ગિલ હાલમાં 24 વર્ષનો છે અને આઈપીએલનો સૌથી યુવા કેપ્ટન છે। મુખ્ય કોચ આશિષ નેહરાની હાજરીથી તેમનું કાર્ય સરળ બને છે, જેઓ વ્યૂહાત્મક કુશળતામાં પારંગત છે અને અનુભવી ડેવિડ મિલર અને કેન વિલિયમસન છે। બીજી તરફ ગાયકવાડને કરિશ્માઈ ધોનીનો ટેકો મળે છે। ગાયકવાડના નેતૃત્વમાં તેઓએ ચેન્નઈમાં પ્રથમ મેચમાં આરસીબીને 6 વિકેટથી હરાવીને તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી। એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની ચેન્નઈની પિચ ધીમી છે, અહીં બોલ અટકી જાય છે। ચેન્નઈમાં સ્પિનરોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, ફાસ્ટ બોલરો માટે પણ મદદ છે। જોકે આ પિચ પર રન બનાવવા માટે બેટ્સમેનોને થોડો સંઘર્ષ કરવો પડે છે, પરંતુ એકવાર બેટ્સમેન સેટ થઈ જાય પછી તે ઘણા રન પણ બનાવી શકે છે। તમને જણાવી દઈએ કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધી આઈપીએલની 77 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 46 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ અને 31 મેચ બીજા સ્થાને બેટિંગ કરનારી ટીમ જીતે છે। આવી સ્થિતિમાં જે પણ કેપ્ટન ટોસ જીતે તે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે। ચેન્નઈમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 163 અને બીજી ઇનિંગનો 150 છે। એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સીએસકે વર્સિસ જીટી વચ્ચે એક જ મુકાબલો યોજાયો છે, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સની જીત થઈ હતી। ન્યુટ્રલ સ્થળો પર ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સના મુકાબલાની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે તટસ્થ સ્થળો પર 2 મેચ રમાઈ ચૂકી છે, જે બંને મેચમાં ગુજરાત ટાઇટન્સની જીત થઈ છે। સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું જીટી સાથે પ્રદર્શન શાનદાર રહ્યું છે। તેણે 5 મેચની 5 ઇનિંગ્સમાં 60ની સારી એવરેજથી 304 રન બનાવ્યા છે। ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સર્વાધિક રન બનાવનારા ક્રિકેટરની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સના રિદ્ધિમાન સાહાએ 5 મેચમાં 169 રન બનાવ્યા છે, જે બાદ ત્રીજા નંબરે ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલનો નંબર આવે છે, જેમણે 5 મેચમાં સીએસકે સામે 162 રન બનાવ્યા છે। બંને ટીમ વચ્ચે ચોથા નંબરે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીમાં બીઆઈ સુદર્શને સ્થાન મેળવ્યું છે, જેમણે 2 મેચમાં 118 રન બનાવ્યા,
તો 5મા નંબરે સૌથી વધુ રન ડેવિડ મિલરે બનાવ્યા છે, જેમણે ગુજરાત ટાઇટન્સ તરફથી ચેન્નઈ સુપર કિંગ્સ સામે 4 મેચમાં 113 રન બનાવ્યા છે. સીએસકે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 65 મેચ રમી ચૂક્યું છે. ટીમે 46 મેચ જીતી છે અને 18 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સીએસકે પણ એક મેચમાં ટાઈ રમી છે. જીટીએ આ મેદાન પર માત્ર એક મેચ રમી છે અને તે મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જીટીએ આ મેદાન પર સૌથી વધુ 157 રન બનાવ્યા છે. તો આઈપીએલ સિઝનમાં આજે 7મી મેચનો મુકાબલો થવાનો છે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે, જે આજે સાંજે 7:30 વાગે મેચ રમાશે. આ મેચના અંગે વિશ્લેષણ કરવાનું છે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ક્રિકેટ પ્રેઝન્ટેટર રાજેન્દ્રસિંહ ચૌહાણ. રાજેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. આજની મેચની આપણે વાત કરીએ તે પહેલા ગઈકાલના મુકાબલાની વાત કરીએ. પંજાબ અને બેંગ્લોર વચ્ચેનો મુકાબલો ઘણું જ રસપ્રદ, રોમાંચક રહ્યો હતો અને બેંગ્લોરની જીત થઈ છે, જેમાં વિરાટની અણનમ 77 રનની ઇનિંગ, વિરાટનું જબરજસ્ત પરફોર્મન્સ રહ્યું. સૌથી પહેલા તો ગઈકાલની મેચની આપણે હાઇલાઇટ્સની વાત કરીએ. નમસ્કાર ક્રિકેટ પ્રેમીઓ અને દર્શકો, અને આઈ થિંક આપની હોળી બહુ એન્જોય કર્યો હશે, પણ કાલે ખરેખર હોલી કહો તો બેંગ્લોરમાં જ હતું. આપણે કહીએ છીએ ને કે ગુજરાતી મેં કે હિન્દીમાં બુરા ન માનો હોલી હે, પણ કાલે પૂરા સ્ટેડિયમમાં એક જ વાત હતી, બુરા ન માનો કોહલી હે. તો કાલની શરૂઆત કરીએ તો જે આરસીબીના જે કપ્તાન હતા એમને પહેલાં ટોસ જીત્યું ફેફ ડુપ્લેસે, અને ટોસ જીતીને પહેલાં આમંત્રિત કર્યું પંજાબ કિંગ્સની ટીમને. પંજાબ કિંગ્સની ટીમની શરૂઆત સારી હતી કારણ કે શિખર ધવન એમના સાથે હતો. શિખર ધવન બી આ વખત 45 રનની પારી જરૂર ખેડ્યો, પણ એમને 37 ગેંદો, એટલે ક્યાં ને ક્યાંય આપણે કહી શકીએ છીએ થોડો સ્લો હતો, પણ એની જિમ્મેદારી શિખર ધવન ઉપર એક જિમ્મેદારી પારી શિખર ધવને ખેલી. અને શરૂઆતમાં એના સાથે જે જોન બ્રેસ્ટો છે એ વિકેટ કીપર પણ છે, ઇંગ્લેન્ડનો બહુ સારો ખેલાડી છે, એને શરૂઆત કરી. આવતા જેને 2 ચોક્કા માર્યા એના પછી એકદમ આઉટ થઈ ગયો. હવે થોડુંક પરિસ્થિતિ એવી થોડી એવા લાગવા લાગી, કારણ કે જે કાલના મેચમાં અમે જોયું કે આરસીબીના જે ગેંદબાજ હતા, જે બોલર છે, એ 3 ફાસ્ટ બોલર જે છે, ભલે દયાલની વાત કરો યા પછી આપ મોહમ્મદ સિરાજની વાત કરો, એ લોકો પહેલો જે મેચ થયો હતો એ મેચમાં શોર્ટ ઓફ લેન્થ ગેંદ જરૂર ફેંકી હતી, કારણ કે આ આઈપીએલમાં શું છે કે કોઈ પણ બોલર 2 બાઉન્સર ફેંકી શકે છે, એનો ફાયદો ઉઠાવે. પણ ગયા ટાઈમમાં લેન્થ એન્ડ લાઇન સારી નથી, તો આ ટાઈમમાં મોહમ્મદ સિરાજની વાત કરો કે પછી દયાલની વાત કરો, લેન્થ એન્ડ લાઇન સારી હતી. એને મોહમ્મદ સિરાજે પહેલા મેચમાં ક્યારે એક પણ સફળતા નહીં મળી હતી, પણ આ મેચમાં એને 2 સફળતા મળી. મોહમ્મદ અને પછી દયાલની વાત કરીએ તો જ્યારે આઈપીએલની વાત ચાલે છે, ગયા આઈપીએલની ખાસ કરીને સ્પેશિયલી, તો રિંકુ સિંઘે જે એક જ ઓવરમાં 5 છક્કા માર્યા હતા, એ જ દયાલ છે, તો એનું કોન્ફિડન્સ બહુ લો થઈ ગયું હતું. પણ આ આઈપીએલમાં જોયું કે ખેલાડી ખરેખર એવું કહેવાય છે, ફર્સ્ટ મેચમાં બહુ સારી ગેંદબાજી કરી, બોલિંગ કરી, અને કાલના તો બહુ જબરજસ્ત એને બોલિંગ કર્યું. ઓફ સ્ટમ્પથી આજુબાજુ 3 ઓવર એને ફેંક્યા અને 1 વિકેટ પણ એમને લીધું. મેક્સવેલે સારી ગેંદબાજી કરી અને 2 વિકેટ એના ખાતામાં આવ્યા. હવે વાત કરીએ તો બેટિંગનો, તો પહેલાં શરૂઆત ઠીકઠાક થઈ હતી અને શિખર ધવન પણ 45 રનની પારી ખેલી. એના પછી જ્યારે બ્રેસ્ટો આઉટ થઈ ગયો, અને પછી પ્રભ સિમરન છે, એક સારો બેટ્સમેન છે, ઇમ્પેક્ટ પ્લેયરના તરીકે આવ્યો હતો પંજાબની ટીમમાં, અને 25 રનની સાજેદારી કરી, 25 રન એને બનાવ્યા. અને શિખર ધવન અને પ્રભ સિમરન સિંહને બંને મળીને લગભગ 52 રનની સાજેદારી કરી અને સ્કોર લગભગ 104 સુધી પહોંચ્યો. પણ 104 જ્યારે સ્કોર આવ્યો ત્યારે લગભગ 4-5 વિકેટ પડી ગયા હતા. હવે શિખર ધવન બી આઉટ થઈ ગયો હતો. હવે પૂરી જિમ્મેદારી જીતેશ શર્મા જે વિકેટ કીપર છે પંજાબ કિંગ્સનો, અને એ ક્યાં ને ક્યાં નોકિંગ કરે છે ટેસ્ટ મેચમાં કે ઇન્ટરનેશનલ લેવલ પર આપવા માટે. એક બાજુ હાલાંકિ KL રાહુલ છે, આ બાજુ સંજુ સેમસંગ બી સારું પ્રદર્શન કર્યું બંને મેચમાં, પણ એઝ એ વિકેટ કીપર અને એઝ એ બેટ્સમેન કાલે એને સારા 27 રન બનાવ્યા. બીજો જે બેટ્સમેન છે એમને સારા, કુલ મિલાવીને 176 રન પંજાબ કિંગ્સની ટીમે બનાવ્યા. પણ 20 રન મને એવું ક્યાં લાગે છે કે થોડા કમ પડ્યા. અગર 15-20 રન વધારો હોત તો કદાચિત આ મેચ વધારે ટક્કરની હોઈ શકે. જી, એટલે ઓવરઓલ પંજાબનું પરફોર્મન્સ ઘણું જ સારું હતું, કેમ કે 177 રનનો ટાર્ગેટ એમને આપ્યો હતો. શિખર ધવને પણ ખૂબ સારી બેટિંગ કરી હતી, પરંતુ શિખર ધવને મેચ પૂરી થયા પછી પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને પોતે એક્સેપ્ટ કર્યું કે ક્યાં ક્યાં ટીમે ભૂલ કરી છે. તો પંજાબમાં ક્યાં ક્યાં ભૂલ થઈ, કદાચ પંજાબ જીતી શક્યું એવી સ્થિતિમાં પણ હોત. જી, પંજાબની વાત કરીએ તો શિખર ધવને પોતે એને કીધું કે એક જે એની ઇનિંગ હતી, બિકોઝ શિખર ધવન બહુ એટેકિંગ બેટ્સમેન છે અમુક ટાઈમ બહુ, તો એ જે કારણ કે 37 બોલ્સ એને લીધી 45 રન બનાવવા માટે. બીજી બાજુ
હવે આપણે થોડી આવીએ આરસીબીની જે બેટિંગ આવી, તો આરસીબીની બેટિંગ આવી તો વિરાટ કોહલી અને ફરીથી શરૂઆત કરી એના જે કેપ્ટન છે ફોર્બ ડુપ્લેસિસ સાથે. સેમ કેરનની પહેલા ઓવરની બીજી જ બોલ હતી અને એને કટ કરવાની કોશિશ કરી અને જે સેકન્ડ સ્લીપ ઉપર જે બ્રેસ્ટો ત્યાં ઊભો હતો એને કેચ છોડી દીધું. એ કેચ કદાચિત નહીં છોડ્યો તો મેચનો બિલકુલ ટર્નિંગ પોઈન્ટ હતો. એના પછી શું થયું કે પછી તો વિરાટ કોહલી આપ જાણો છો, વિરાટ કોહલી કિંગ કોહલી કહેવાય છે અને વિરાટ કોહલી માટે એ કહેવાય છે કે જ્યારે જ્યારે બ્રેક લઈને આવે છે, કારણ કે જે ઇંગ્લેન્ડની સિરીઝ થઈ વર્લ્ડ કપના પછી એના ફેમિલી રીઝનને કારણે એને બ્રેક લીધો હતો. પછી જ્યારે જ્યારે બ્રેક લઈને આવે છે હી ઓલવેઝ પ્લે ગ્રેટ ઇનિંગ્સ. કે કાલે 77 રન એમને જે બનાવ્યા એ ખાલી 39 ગેંદોમાં, એમાં બી 11 ચોક્કા અને 2 છક્કા માર્યા. અને સૌથી મોટી વાત વિરાટ કોહલી આપ જાણો છો એક રેકોર્ડ માટે, જેમ આપણે કહીએ છીએ ને હોલીમાં રંગો હતું, રંગ છે, ઘણા બધા કલર્સ આવે છે, તો વિરાટ કોહલી અને એની બેટિંગમાં ઘણા બધા કલર્સ આવે છે. એક્સ્ટ્રા કવર ડ્રાઈવની વાત કરીએ, સ્ટેટ ડ્રાઈવની, અને બહુ સરસ ઇનિંગ એને કાલે ખેલી 77 રનની. પછી હવે વિરાટ કોહલી સારી પાડી ખેલી, એના પછી વચમાં એમને બીજા જે 1-2 બેટ્સમેન હતા એને બી સારી ઇનિંગ કરી. પણ એક ટાઈમ એવો લાગ્યો જ્યારે કે લગભગ 16.5 કે 130 રન જ બન્યા હતા, ત્યારે એ લોકોનું રિક્વાયરમેન્ટ હતું લગભગ 45 રનની જરૂરત હતી. તો ખરેખર એ ટાઈમમાં પછી એક મહિપાલ લોનારકર જે રાજસ્થાનનો પ્લેયર છે પણ હાલ જે બેંગ્લોરથી રમે છે, એણે 17 રનની સારી પારી ખેલી, એમાં એક છક્કો પણ માર્યો. પણ સૌથી યાદ રાખવાની જે છેલ્લે 10 કે 15 રનની જરૂરત હતી, દિનેશ કાર્તિક, હાલાંકि એવું કહેવામાં આવે છે કે દિસ મે બી હિઝ લાસ્ટ IPL, પણ એનો જે અનુભવ છે, કહે છે ને કે હિન્દીમાં કહાવત છે કે ઇંગ્લિશમાં કે એક્સપિરિયન્સ ઇઝ મધર ઓફ નોલેજ. તો કાલે એને એવી જબરજસ્ત ફર્સ્ટ જે મેચ થયો હતો CSKના સામે, એમાં બી બહુ સારી એને બેટિંગ કરી હતી અને કાલે તો ફક્ત 10 જ ગેંદોમાં એને જે 28 રન બનાવ્યા ને એને લીધે આ જે મેચ હતી એ કાલે આરસીબી જીતી અને પહેલા 2 પોઈન્ટ એ લોકોને મળી ચૂક્યા. તો એટલે એક શરૂઆત થઈ ગઈ છે આરસીબીની. લેટ્સ હોપ કે જે હજુ સુધી ટાઇટલ એમને મળ્યું નથી, લાગે છે કે આ વખત એમને જઈ શકે છે. બિલકુલ, જ્યારે વિરાટ બ્રેક લઈને આવે છે અને ખૂબ સુપર પરફોર્મન્સ કરતા હોય છે, જ્યાં સુધી રેકોર્ડનો સવાલ છે, ગઈકાલે વિરાટે એક રેકોર્ડ કર્યો છે T20 મેચમાં. એમને સૌથી વધારે કેચ લેવાનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે જે હતો એ તોડીને અત્યારે સૌથી વધારે કેચ લેનાર ભારતીય ફિલ્ડર પણ બની ગયા છે વિરાટ. 174 કેચ એને લઈ લીધા છે અને વિરાટ કોહલી કાલે એના 12,000 રન બી પૂરા થઈ ગયા છે. અને ત્રીજોથી સૌથી મોટો બીજા નંબર પર આવી ગયો છે. 50ની વાત કરીએ તો કાલે એની 50ની સદી થઈ, એટલે 150 એને માર્યા. પણ વિરાટ કોહલી તો આપ જાણો છો, ભલે T20ની વાત હોય કે IPLની વાત હોય કે લાસ્ટ વર્લ્ડ કપની આપે જોયું કે પછી ટેસ્ટ મેચની વાત હોય, તો વિરાટ કોહલી તો એના માટે હું 2 લાઈનો આપણે કહીશું. કિતનों की तकदीर बदलनी है तुम्हें, कितनों की तकदीर बदलनी है तुम्हें, कितनों को रास्ते पे लाना है तुम्हें, अपने हाथ की लकीरों को मत देखो, अपने हाथ की लकीरों को मत देखो, इन लकीरों को आगे लाना है तुम्हें, इन लकीरों को आगे लाना है तुम्हें. એટલે વિરાટ કોહલીનું તો કંઈ શબ્દ જ નથી. ખરેખર એ ગ્રેટ બેટ્સમેન અને બ્રેકના જેમ તમે કીધું કે જ્યારે બ્રેક લઈને આવે છે હી ઓલવેઝ પ્લે ગ્રેટ ઇનિંગ. તો કાલે બી 177 રનની બહુ શાનદાર પારી એને જોવા મળી. આઈ હોપ કે IPLમાં વિરાટ કોહલીને હજુ ઘણી બધી મોટી પારીઓ આપણે જોવા મળશે. યસ, જેટલું બેસ્ટ પરફોર્મન્સ છે, એમના ફેન્સની સંખ્યા પણ ઘણી બધી છે ને એટલા જ માટે કાલે ગ્રાઉન્ડ પર પણ આપણે જોયું કે એક એમના ફેન્સ હતા કે જ્યારે વિરાટ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા. ખેર હવે જ્યારે અત્યાર સુધી 6 મેચ રમાઈ છે, આજે 7મી મેચનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે થવાનો છે, એની વાત કરીએ એ પહેલા અત્યાર સુધીનું પોઈન્ટ ટેબલ શું કહે છે? જી, પોઈન્ટ ટેબલમાં હાલમાં સૌથી ઉપર રાજસ્થાન છે, એનું +1.00 એનું સરેરાશ ચાલે છે. અને આપ જાણો છો કે રાજસ્થાન રોયલ્સ પહેલું મેચ જીતી ગયું એટલે એને 2 પોઈન્ટ છે. પછી CSKના 2 પોઈન્ટ છે. પછી આરસીબી હાલાંકि 2 મેચ રમ્યું એ ખાર્યું પણ 1 જીત્યું એટલે 2 પોઈન્ટ છે. પંજાબ કિંગ્સના 2 પોઈન્ટ છે. તો હવે હાલમાં બધાને 6 ટીમોને 2-2 પોઈન્ટ આવી ગયા છે. પણ મુંબઈ ઇન્ડિયન્સને અને લખનઉ અને SRH એ 3-4 જે ટીમો છે એમને હજુ ખાતું ખોલવું બાકી છે. તો આજની મેચની અગર વાત કરીએ તો આજની મેચ જે CSK ચેન્નઈ સુપર કિંગ્સના વચમાં અને બીજી બાજુ GT ગુજરાત ટાઇટન્સના વચમાં થઈ એના બાબત અમે વાત કરી. જી બિલકુલ, એટલે આજે જે મેચનો મુકાબલો થવાનો છે ચેન્નઈ અને ગુજરાત ટાઇટન્સ, આ બંને ટીમ છે એનો મુકાબલો 2023માં ફાઇનલમાં પણ થયો હતો. ગુજરાત ટાઇટન્સ એ વખતે જો કે હાર્યું હતું અને ચેન્નઈ જીત્યું હતું. એ 2 ટીમ ફરી એક વખત આ સિઝનમાં આમને સામને ટકરાવાની છે. બંને મેચ પ્રથમ રાઉન્ડમાં એક વખત જીતી ચૂકી છે. એટલે શું લાગી રહ્યું છે આજે કોનું પલડું ભારે લાગી રહ્યું છે? આજે અગર કેન વિલિયમસનને રમવામાં આવે GT ગુજરાત ટાઇટન્સની તરફથી, સૌથી મોટી ચીજ તે છે કે બંનેના કપ્તાની અંગ છે. એક બાજુ ઋતુરાજ ગાયકવાડ છે, એ પણ બીજો મેચ રમે છે એઝ એ કેપ્ટન, અને એક બાજુ આપણે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ
તો જે શુભનમ ગિલ છે એ લગભગ આઈપીએલમાં ગયા સિઝનમાં 700થી વધારે રન એમણે બનાવ્યા હતા. શુભનમ ગિલ પહેલા મેચમાં જે મુંબઈ ઇન્ડિયન્સના વિરુદ્ધમાં એને જે સુકાનીનું જે નેતૃત્વ એણે કર્યું જીટીની ટીમમાં, તો એક બહુ મજા આવશે કારણ કે બંને યંગ કેપ્ટન છે અને બંનેના સાથે જે એક તરફ જીટીમાં ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો કેન વિલિયમ્સન અને ડેવિડ મિલર જેવા બહુ અનુભવી બલ્લેબાજ છે. કદાચિત કેન વિલિયમ્સને રમાડવામાં આવે તો, અને રાશિદ ખાન છે જેને કે 14 વિકેટ લીધા હતા ગયા સિઝનમાં. આ બાજુ ઋતુરાજ ગાયકવાડ, આપણે ઘણા બધા લોકોને એમ લાગતું હતું કે મહેન્દ્રસિંહ ધોની શેડોમાં કેપ્ટનશીપ કરશે, પણ એવું કંઈ હતું નહીં. ઋતુરાજ ગાયકવાડે જેટલા સારા ડિસિઝન જે લીધા એ બધા ડિસિઝન ઋતુરાજ ગાયકવાડ લીધા. એક વખત તો આરસીબીના 85 રન પર 5 વિકેટ ઝડપી લીધા હતા ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં. હવે વાત કરીએ તો ચેન્નઈની જે પીચ છે, સૌથી પહેલું ચીજ એ છે કે આજ સુધી જે મેચો રમાણી છે બધી મેચો જે હોમ ટીમ છે એ જ જીતી છે. બધી આરસીબી જે વાત કરો કાલે, એના પછી સીએસકે અને આરસીબીના વચમાં જે મેચ થયું તો બધી જે કેકેઆર અને કોલકાતામાં જે મેચ થયું તો હોમ ટીમ બધી મેચો જીતી છે. હવે એવું માનવામાં આવે છે કે જે સીએસકેનું જે ચિદમ્બરમ સ્ટેડિયમ છે, જેને ચેપોક મેદાન બી કહીએ છીએ, એ બહુ થોડુંક ટફ રહે છે અને ત્યાં બોલ બહુ સ્લો આવે છે. એટલે બેટ્સમેનને, હાલાંકિ બોલરને બહુ મહેનત કરવી પડે છે, હાલાંકિ વિકેટ મળે છે અને બેટ્સમેનને પણ થોડું સંઘર્ષ કરવું પડે છે. હમણાં સુધી લગભગ 77 મેચો ત્યાં રમાઈ છે, એમાં લગભગ 46 વખત જેને પહેલાં બેટિંગ કરી છે એ તમે વેરી ફર્સ્ટ મેચમાં જોયો છે આરસીબીમાં અને સીએસકેના વચમાં જે મેચ થયો હતો એ બધાનું એવું અંદાજ હતું કે કારણ કે ગેસ હતું, પ્રેડિક્શન હતું કે જે ટોસ જીતીને બલ્લેબાજી કરશે જીતશે, પણ એવું થયું નહીં પહેલા મેચમાં બિકોઝ આરસીબી હાર્યું. પણ આ વખત મને લાગે છે કે જે બી પહેલાં ટોસ જીતીને બેટિંગ કરશે એ વધારે ફાયદો મળે છે એવું લાગે છે. જી બિલકુલ, એટલે બંને મેચ સામે 2023 આઈપીએલની ફાઇનલમાં ટકરાઈ હતી અને હવે ફરી આજે મુકાબલો થવાનો છે. એ વખતે ગ્રાઉન્ડ પણ અલગ હતું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બંને ટીમના કેપ્ટન પણ અલગ હતા, એટલે આ વખતે સિચ્યુએશન ઘણી જ અલગ છે. તેમ છતાં પણ બંને ટીમો વચ્ચે જે મેચ અત્યાર સુધી થઈ છે, સ્કોરબોર્ડ શું કહે છે? જી, હમણાં સુધી સીએસકે અને જીટીના સામે 5 મેચો થઈ છે, એમાંથી 2 મેચો સીએસકે જીતી છે અને 3 મેચો ગુજરાત ટાઇટન્સ જીતી છે. એક ફાઇનલ જરૂર ગયા વર્ષ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયું હતું એ લોસ થયું હતું ગુજરાત ટાઇટન્સ માટે, પણ ક્યાં ને ક્યાં એક મેચ આગળ છે. અગર ન્યુટ્રલ ગ્રાઉન્ડની વાત કરીએ તો 2 મેચો જે થઈ ગુજરાત ટાઇટન્સને અને સીએસકેના વચમાં, બંને મેચો ગુજરાત ટાઇટન્સ, પણ મને લાગે છે કે ક્યાં ને ક્યાંય કેન વિલિયમ્સન, ડેવિડ મિલર હજુ સુધી ચાલ્યો નથી એક મેચમાં. ડેવિડ મિલર ચાલી, સાઈ સુદર્શને પહેલા જ મેચમાં બહુ સારી બેટિંગ કરી હતી. અને થોડું આંકડાની તરફ જોઈએ તો સીએસકેની તરફથી ઋતુરાજ ગાયકવાડ જે પોતે કેપ્ટન છે, 5 મેચોમાં એને 304 રન બનાવે છે, એટલે એની ફોર્મ કદાચ ચાલી જાય તો ઋતુરાજ ગાયકવાડ કહી શકીએ કે કેપ્ટન બી છે. પહેલા મેચમાં 15 ગેંદમાં 15 રન એને બનાવ્યા હતા, પણ આ વખતે એને ઉપર થોડી રિસ્પોન્સિબિલિટી છે. પછી રિદ્ધિમાન શાહ બહુ સારું રમે છે અને 5 મેચોમાં 169 રન બનાવ્યા હતા. પછી શુભનમ ગિલ મેં કીધું કે ગયા સિઝનમાં એને 700 રન કાઢ્યા હતા અને સાઈ સુદર્શન પહેલા જ મેચમાં 45 રને બહુ સારી પારી ખેલી હતી. એટલે ક્યાં ને ક્યાં એવું લાગે છે કે મેચ બહુ ટકોર, હાલાંકિ આપણે સુધી જે બી બધા મેચ થયા છે બધા ઇન્ટરેસ્ટિંગ થયા છે. અને આઈ થિંક સીએસકે અને આજની મેચ જે છે એ ગુજરાત ટાઇટન્સનું, લેટ્સ હોપ કે ઇટ્સ વેરી બિગ ફાઇટ બિકોઝ બંને કેપ્ટન નવા છે, નવું ખૂન છે. એક તરફ ઋતુરાજ ગાયકવાડનું અને એક તરફ આપણે ગુજરાત ટાઇટન્સ સીધીમાં આપણે જે શુભનમ ગિલ છે એની જે યંગેસ્ટ કેપ્ટન હમણાં હાલ જે આઈપીએલમાં ચાલે છે, પણ એ જાણો છો જ્યારથી એને શરૂઆત કરી છે શુભનમ ગિલ ક્યારે પાછળ ફરીને જોયું નથી. એટલે આઈ હોપ કે અહીં બી સારી કેપ્ટન્સી જોવા મળશે અને શુભનમ ગિલના બેટથી બી રનો નીકળશે અને ઋતુરાજ ગાયકવાડની મેચથી બી રનો નીકળશે. જી બિલકુલ, એટલે બંને ટીમોને ફેન્સને ઘણી આશા છે કે પોતપોતાની રીતે જીત હાંસલ કરે, પરંતુ હવે જ્યાં સુધી ટીમના શેડ્યુલની વાત છે, અત્યાર સુધી 21 મેચનું અત્યાર સુધી બીસીસીઆઈએ શેડ્યુલ બહાર પાડ્યું હતું, પરંતુ હવે 74 તમામ મેચનું શેડ્યુલ બહાર પડી ગયું છે. ફાઇનલ મેચ ક્યાં રમાવાની છે ચેન્નઈમાં, તો થોડું એ શેડ્યુલ વિશે પણ જાણકારી આપી. જી, લગભગ પહેલાં 7 કે 8 એપ્રિલ સુધી જ હતું, પણ હવે છેલ્લે 26 મઈ સુધી ફાઇનલ છે. પણ ફાઇનલ પણ એવું કહેવામાં આવે છે, મેં વાંચ્યું હતું, આઈ એમ નોટ શ્યોર કે ખરેખર શું છે, પણ કદાચિત આ ચુનાવને લીધે જે ફાઇનલ છે કદાચિત સીએસકે જે ચિદમ્બરમ સ્ટેડિયમ છે ત્યાં રમવામાં આવશે એવું કહેવામાં આવે છે. લેટ્સ સી કે શું થાય છે. પણ જે 8 એપ્રિલ સુધી હતું એ થોડું એક્સટેન્ડ થયું છે ને, એક્સટેન્ડ થઈને પૂરું જે શેડ્યુલ છે એ આપના
મોબાઈલમાં કે આપના કમ્પ્યુટરમાં જઈને આપી જોઈ શકો છો. જી બિલકુલ. જ્યાં સુધી માહી આ વખતે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તરીકે નથી રમી રહ્યા, એઝ અ પ્લેયર રમી રહ્યા છે, તો ધોની તરફથી પણ ઘણી બધી અપેક્ષાઓ છે. અત્યાર સુધી આઈપીએલ સિવાયની તમામ મેચોમાંથી એમને નિવૃત્તિ જાહેર કરી દીધી છે, પરંતુ હવે ધોની નેક્સ્ટ સિઝન રમશે કે કેમ, એટલે લોકોને એવી એ જાણવામાં પણ ઉત્સુકતા છે કે શું આઈપીએલ પણ હવે ધોની લાસ્ટ રમી રહ્યા છે. તો ધોનીના ફેન્સ માટે, ધોનીના પરફોર્મન્સ માટે શું કહેશો? જો ધોની એક એવો ખેલાડી છે કે એના બાબત જેટલું આપણે કહીએ, બિકોઝ ક્યાં ને ક્યાં કહેવામાં આવે છે ધોની મતલબ સીએસકે અને સીએસકે મતલબ ધોની, એટલે એના ઉપર કોઈ ફરક નથી પડતો. આપણે જોયું છે જ્યારે કેપ્ટન નહીં હતો ત્યારે બી બહુ જબરદસ્ત બેટિંગ કરતો, જ્યારે કેપ્ટન બનાવ્યો એને એટલે જ એને કહે છે ને મિસ્ટર કુલ. એટલે ક્રિકેટનું સૌથી મોટી વાત તો એને એટલું નોલેજ છે, એને ઘણીવાર એટલું એકદમ ઘણા બધા એવા ડિસિઝન નિર્ણય લઈ લે છે. આપણે જોયું જ્યારે રિટાયરમેન્ટ લીધું કોઈને બી ખ્યાલ નહીં હતું કે ફટાફટ રિટાયરમેન્ટ લેશે. આ મેચમાં બી 2 દિવસ પહેલાં કોઈને બી ખ્યાલ નહીં હતું કે કેપ્ટનશીપથી રિટાયરમેન્ટ લેશે અને એકદમ ફટાફટ ઋતુરાજ ગાયકવાડનું નામ. એટલે સીએસકે એટલે ક્યાં ને ક્યાં મહેન્દ્રસિંહ ધોની સીએસકે, અને જે સીએસકે 4-5 જે ટાઇટલ જીત્યા છે ઇટ્સ ઓલ ડ્યુ ટુ મહેન્દ્રસિંહ ધોની, એની કેપ્ટનશીપ, એની લીડરશીપ, એનું મેનેજમેન્ટ, એ બધી ચીજો. એટલે આપ જાણો છો કે મહેન્દ્રસિંહ ધોની નોટ એઝ એ પ્લેયર પણ એઝ એ પર્સનાલિટી, એઝ એ મોડલ, એક કમ્પ્લીટ જેને કહે છે ને પરફેક્ટ હ્યુમન બિંગ. એટલે મહેન્દ્રસિંહ ધોની કહેવામાં આવે છે કે ધીસ મે બી હિઝ લાઈફ આઈપીએલ, પણ કહેવાય નહીં બિકોઝ મહેન્દ્રસિંહ ધોની છે એવા નિર્ણય લે છે કે કોઈ કહેવામાં જોઈએ છે નેક્સ્ટ આઈપીએલમાં શું. પણ આ આઈપીએલમાં આઈ થિંક રમશે અને એના ઉપર કંઈ ફરક નથી પડતો. એવું નહીં હોય કે કેપ્ટન નહીં હોય તો એ સારું ઇનિંગ્સ ફ્રી થઈને રમશે. એ કેપ્ટન હોય કે નહીં હોય તો બી હી ઓલવેઝ પ્લેઝ નેચરલ ગેમ્સ, એનું પોતાનો જે પ્રાકૃતિક ખેલ છે એ રમે છે. જી બિલકુલ. ગુજરાત ટાઇટન્સની આપણે વાત કરીએ કે ગુજરાત ટાઇટન્સે પહેલી મેચમાં મુંબઈને હરાવ્યું, પરંતુ શુભમન ગિલ સિવાય પણ આ વખતે શુભમન ગિલની સાથે સાથે કયા પ્લેયરોએ સાથ આપવો પડશે, કેમ કે છેલ્લી 2 સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતું. હવે 17મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું કેવું પરફોર્મન્સ રહે છે, લોકો એના પર પણ આતુર છે. જી લોકોને એમ કહેવાનું હતું કે ક્યાં ક્યાં જે હાર્દિક પંડ્યા છે એ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાઈ ગયો છે તો એનો ફરક પડશે. પણ આપણે જોયું છે કે પહેલા મેચમાં એવું ક્યાં બી નહીં લાગ્યું કે શુભમન ગિલને કોઈ ડિસિઝન લેવામાં કોઈ પ્રોબ્લેમ હોય કે એવું. તો સાઈ સુદર્શન છે એ સારી બેટિંગ કરે છે. એના સાથે સાથે મેં આપને કીધું કે ડેવિડ મિલર છે, એને એવું કહેવાય છે ક્રિકેટની ભાષામાં મિલર ઇઝ કિલર. તો ડેવિડ મિલર જ્યારે એક વખત ચાલુ થઈ જાય છે તો પછી જો હું આપને થોડા આંકડા બતાવું એના બધાના, તો કેન વિલિયમ્સને સીએસકેની સામે હમણાં સુધી 13 મેચ રમ્યો છે, એમાં 132ની એની સ્ટ્રાઇક રેટ રહી છે અને 417 રન બનાવ્યા છે. બીજી બાજુ 3 અર્ધશતક માર્યા છે અને રિદ્ધિમાન શાહ પહેલા મેચમાં નહીં ચાલ્યો એટલું, પણ ગયા વર્ષ ખાસ કરીને સીએસકે બહુ સારી અને 17 મેચ રમ્યા છે 15 પારીમાં અને 31.27ના औसतથી 121 સ્ટ્રાઇક રેટથી 344 મળ્યા છે. ડેવિડ મિલર બી છે એના સાથે. રાશિદ ખાન બી ક્યારે ક્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે બેટિંગ કરે છે, એની બી સ્ટ્રાઇક રેટ બહુ સારી રહે છે બેટિંગમાં, અને બોલિંગમાં તો રાશિદ ખાનને કંઈ કહેવું જ નહીં પડે. એટલે આઈ થિંક જીટી જ્યારથી ગુજરાત ટાઇટન્સ જ્યારથી આઈપીએલમાં આવ્યું છે ત્યારથી જ ઓલવેઝ અપ ટુ માર્ક, એટલે સારી ટીમ છે ગુજરાત ટાઇટન્સની અને આ વખતે પણ સારું પરફોર્મન્સ કરશે એવું મને લાગે છે. જી બિલકુલ. ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરીએ તો શાર્દુલ ઠાકર, દીપક ચાહર, દેશપાંડે જેવા ખેલાડીઓ તરફથી પણ શું અપેક્ષાઓ, કેમ કે આજની બંને ટીમ મજબૂત પાસા બંનેના રહેલા છે એટલા માટે? જી બિલકુલ આપણે કહેવું સહી છે, પણ હવે દેશપાંડેને જોઈએ તો દેશપાંડે ગયા જે મેચ હતો એમાં થોડુંક જરૂર થોડો એક્સપેન્સિવ હતો, પણ આ વખત લાગે છે અને શાર્દુલ ઠાકુરને પણ રમાડવામાં આવે બિકોઝ શાર્દુલ ઠાકુરને બહુ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ છે અને શાર્દુલ ઠાકુર કદાચિત બોલિંગ કરે તો ક્યાં ને ક્યાં એ એના માટે બહુ ફાયદામંદ થશે. પણ એક બોલર જેનું નામ હું જરૂર મહેશ પથિરાના, એ પણ કદાચિત રમે એઝ સ્પિનર, તો મહેશ પથિરાનાની બોલિંગ પણ બહુ હેલ્પ કરી શકે છે. તો સીએસ બે એક બેલેન્સ ટીમ છે, એટલે બંનેની ટીમો આજનું મેચ પણ બહુ પણ જે એવું કહેવાય છે કે જે પહેલાં જે બેટિંગ કરશે એ ટીમ ફાયદામાં રહેશે. જી બિલકુલ. પ્રથમ જે બેટિંગ કરશે ફાયદામાં રહેશે, તેમ છતાં પણ બંને ટીમોના કેપ્ટન નવા છે, ઋતુરાજ ગાયકવાડ ને શુભમન ગિલ. તો શું લાગી રહ્યું છે બંને ટીમના કેપ્ટન છે કોને ઓપનિંગમાં મિડલ ઓર્ડરમાં ઉતારી શકે છે? ટીમ તો લગભગ એ જ રહેશે. અગર સીએસકેમાં ગુજરાત ટાઇટન્સની આપ વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સની રિદ્ધિમાન શાહ અને જે શુભમન ગિલ છે, શુભમન ગિલને બંને ઓપનિંગ કરશે અને બીજી બાજુ રુચિ રવિન્દ્રન ઉપર બધાની નજર રહેશે, કારણ કે પહેલો જે મેચ હતો રુચિ રવિન્દ્રે બહુ સારી બેટિંગ કરી હતી, 37 રન એને બનાવ્યા હતા અને 37 રનમાં ક્યાં ને ક્યાં
એવું લાગ્યું કે એનું પહેલું IPL નથી, એટલે રુચિ રવિન્દ્ર એના સાથે સાદો બેટ્સમેન છે. પછી મહેન્દ્રસિંહ ધોનીને રમવાનો મોકો નહીં મળ્યો, પણ આ વખતે મહેન્દ્રસિંહ ધોનીની કદાચિત બેટિંગ કરવામાં ચાન્સ મળે તો મહેન્દ્રસિંહ ધોની કેન પ્લે ગ્રેટ ઇનિંગ. એટલે બહુ બેલેન્સિંગ ટીમ છે. ભલે આપ CSKની વાત કરો કે પછી ગુજરાત ટાઇટન્સની વાત કરો, અને બંનેનું કોન્ફિડન્સમાં, કારણ કે બંનેને 2-2 પોઈન્ટ છે. CSK બી પહેલો મેચ જીતી ચૂકી છે RCBને પરાજિત હરાવીને, અને બીજી બાજુ ગુજરાત ટાઇટન્સ બી મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને મેચ જીતીને 2 પોઈન્ટ એના ખાતામાં છે. જી બિલકુલ. અત્યાર સુધીના પોઈન્ટ ટેબલની તો આપણે વાત કરી, તેમ છતાં પણ તમે ક્રિકેટ એક્સપર્ટ છો, રોજ આની પર નજર રહેતી હોય છે, તો શું લાગી રહ્યું છે IPL 2024ની આ 17મી સિઝન? આમ તો ઘણી બધી ટીમો, લગભગ 4 થી 5 ટીમો મજબૂત છે, તેમ છતાં પણ ફાઇનલ કોણ જીતે, શું ચર્ચાઓ થઈ રહી છે ક્રિકેટ એક્સપર્ટ? બેન, શું છે કે એક તો ક્રિકેટ છે એ જ એવું અનિશ્ચિતતાઓ છે ભરાવો ખેલ, એવું હિન્દીમાં કહાવત છે. એટલે અને પછી IPLમાં આપ કંઈ કહી નહીં શકો. છેલ્લા 2 કે 3 દડા રહ્યા હોય એ ટાઈમમાં શું નિર્ણય એકદમ બદલી જાય છે એ બધું, બિકોઝ બધું પ્રોફેશનલ છે, અને એટલે બધા પ્લેયર્સ 100% આપે છે IPLમાં, બધા બીજા મેચો પણ આપે છે. કહેવાય નહીં, પણ ક્યાં ને ક્યાં જેવું ગુજરાત ટાઇટન્સ જોયું આપણે ગયા વર્ષ ફાઇનલમાં ગયું અને સારા રન પણ બનાવ્યા, 200થી ઉપર રન પણ બનાવ્યા, પણ વરસાદ આવી ગયો, પછી DLRનું જે નિયમ હતું એના લીધે CSK જીત્યું. તો હજી લેટ્સ સી, બિકોઝ અમને તો શરૂઆત જ છે, આગળ જેમ જેમ જઈએ ત્યારે આપણને ખ્યાલ આવશે. પણ બધા કોશિશ કરે છે. RCB માટે બધા લોકો કહે છે કે હજુ સુધી ટાઇટલ એક પણ નથી મળ્યું, પણ RCBના માટે બી સારી ટીમ છે, પણ એના ક્યાં ને ક્યાં થોડુંક બોલિંગમાં જેટલું તેજ હોવું જોઈએ એટલું બોલિંગમાં મળ્યું નથી. અને ખાસ કરીને RCBના જે મેક્સવેલ છે કે પછી કેમરૂન ગ્રીન છે, એવા જે બેટ્સમેન છે હજુ સુધી ચાલ્યા નથી. અને બીજી બાજુ દરેક ટીમમાં શરૂઆત છે, 2-3 મેચો રમશે, એના પછી આપણને ખ્યાલ આવશે કે હુ વિલ બી વિનર ઓફ 17th IPL, કોણ જીતશે 17મું IPL. જી બિલકુલ. હજી સેકન્ડ થર્ડ રાઉન્ડ પૂરો થાય ત્યાં પછી આપણે અંદાજો કદાચ લગાવી શકીએ. તેમ છતાં પણ જે આજે ચેન્નઈમાં રમાવાની છે આજની મેચ, અને ચેન્નઈ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહી છે, કહેવાય છે કે જે ટીમો પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતી હોય છે જીતના ચાન્સીસ વધી જતા હોય છે. તો આજની આ મેચ છે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ, બંને ટીમો મજબૂત છે, કોની જીત થાય છે જોવાનું રહેશે. આવતીકાલે ફરીથી વિશ્લેષણ કરીશું. રાજેન્દ્રભાઈ, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર આપનો. ઓકે, થેન્ક યુ. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.